નમસ્કાર. ચાલો વિજ્ઞાનની શરૂઆત કરીએ. નવમું આવી ગયા બધા તમે. નવમા ધોરણની અંદર વિજ્ઞાનમાં જો આઠમા મેં કીધું હતું, અત્યારે પાછું કહું છું, તમે જે ધોરણ 8 સુધી વિજ્ઞાન ભણેલા છો, ધોરણ 6, 7 અને 8, એ વિજ્ઞાન એક્ઝેક્ટલી નહોતું. એ શું હતું? વિજ્ઞાન વિશેનું સામાન્ય જ્ઞાન હતું, જીકે, જનરલ નોલેજ ઓફ સાયન્સ. હવે નવમા ધોરણથી તમારું એક્ઝેક્ટ વિજ્ઞાન શરૂ થાય છે. પાર્ટિકલ વિજ્ઞાનની અંદર ધોરણ 9ના વિજ્ઞાનમાં આપણે ટોટલ જે ચેપ્ટર છે 15 છે. 15 ચેપ્ટરમાં પહેલા 4 ચેપ્ટર છે, 1, 2, 3 અને 4. જે પહેલું ચેપ્ટર આજે આપણે શરૂ કરશું. આ 4 ચેપ્ટર છે કેમિસ્ટ્રીના છે. એના પછીના ચેપ્ટર 5, 6 અને 7, આ 3 ચેપ્ટર બાયોલોજી છે. ચેપ્ટર નંબર 8, 9, 10, 11 અને 12, આ 5 ચેપ્ટર ફિઝિક્સ છે. અને એના પછી 13, 14 અને 15, આ છેલ્લા 3 ચેપ્ટર છે એન્વાયરમેન્ટલ સાયન્સ છે. કેમિસ્ટ્રીની અંદર આપણે શું ભણવાનું છે આજના લેક્ચરમાં શરૂ થશે. કેમિસ્ટ્રીની અંદર પહેલા 2 ચેપ્ટર છે, એ એકદમ બેઝ છે કેમિસ્ટ્રીનું. અને સૌથી અગત્યના ચેપ્ટર છે 3 અને 4, જે તમારે આગળના બધા જ કેમિસ્ટ્રીની અંદર તમે 10માની અંદર કામ આવશે, આગળ 11, 12ની અંદર કોઈ બધી જ જગ્યાએ આવશે. તો એ ચેપ્ટર આપણે 3, 4 એ બીજા સેમમાં જોશું. આ સેમમાં આપણે પહેલું જોઈશું. બાયોલોજીમાં 5, 6, 7 3 ચેપ્ટર છે. એની અંદર કોષ વિશે, બાયોલોજી વિશે, બધા જીવ વિજ્ઞાન વિશે અભ્યાસ કરવાનો છે. એના પછી ફિઝિક્સ સૌથી અગત્યનો પાર્ટ છે ધોરણ 9નો, જે તમે 1 થી 8 ધોરણની અંદર તમારે બહુ આંશિક પ્રમાણમાં આવેલું છે. દાખલા ને એવું બધું તમારે ફિઝિક્સમાં આવેલું નથી હજી સુધીમાં. 2-4 દાખલા 8માં આવતા હતા, બસ એના સિવાય કંઈ નથી. તો એ અગત્યનો ટોપિક છે ફિઝિક્સ. એ પણ આપણે શરૂઆત કરશું આ ચેપ્ટર પૂરું થાય પછી. અને છેલ્લું એન્વાયરમેન્ટલ સાયન્સ વધે છે. એ તો તમને ખ્યાલ છે, તમારે જેમ 8મામાં પહેલું ચેપ્ટર આવતું આ ખેતી વ્યવસ્થાપન ને છેલ્લું ચેપ્ટર હતું હવા પાણીનું પ્રદૂષણ, બસ એના જેવા છે. ચાલો, તો આજના લેક્ચરની અંદર આપણે ચેપ્ટર 1 કેમિસ્ટ્રીનું જે આપણું ચેપ્ટર છે ત્યાંથી શરૂઆત કરવાની છે. ચેપ્ટરનું ટાઇટલ છે આપણી આસપાસમાં દ્રવ્ય, રાઈટ? બસ ત્યાંથી જ આપણે જોવાનું છે. સૌથી પહેલાં આપણી આસપાસમાં દ્રવ્ય. સૌથી પહેલી એક વસ્તુ જોઉં છોકરાઓ, સૌથી પહેલાં દ્રવ્ય એટલે શું? દ્રવ્ય કોને કહેવાય? તો આપણી આસપાસમાં ઘણી બધી વસ્તુઓ આવેલી છે, ચારે બાજુ છે જ ને. કોઈ પણ જગ્યાએ આખી પૃથ્વી પર જઈને કોઈ પણ જગ્યાએ આપણે ઊભા રહી જઈએ, આપણે આજુબાજુમાં કાંઈક તો વસ્તુ જોવા જ મળે. કોઈ દિવસ એમને વેક્યો આખો શૂન્યાવકાશ કંઈ જોવા મળતું નથી. ઇવન પૃથ્વીની બહાર આપણે નીકળી જઈએ તો પણ આપણને કોઈક ને કોઈક પદાર્થ તો જોવા મળે જ છે. તો આપણે આજુબાજુમાં ઘણા બધા, ચારે બાજુ ઘણા બધા પદાર્થો આપણને જોવા મળે છે. તો આ બધા જ પદાર્થો શું છે? દ્રવ્ય છે. દ્રવ્ય એટલે શું? કોઈ પણ વસ્તુ જે દળ અને કદ ધરાવે, એની વ્યાખ્યા છે દ્રવ્ય. જુઓ, દ્રવ્ય એટલે શું? જે વસ્તુ દળ અને કદ ધરાવે છે તેને દ્રવ્ય કહે. જે વસ્તુ દળ અને કદ ધરાવે છે એને શું કહેવાય? દ્રવ્ય તરીકે ઓળખવામાં આવે. દળ અને કદ શું વસ્તુ છે? જુઓ, ધ્યાન રાખો. દળ એટલે કંઈક વજન. હકીકતે વજન ને દળ બે વસ્તુ અલગ છે, જે આપણે ફિઝિક્સમાં ભણશું ગુરુત્વાકર્ષણ ચેપ્ટરમાં, કે વજન ને દળ કઈ રીતે અલગ છે. પણ ત્યાં સમજવા માટે આપણે ધારી લઈએ વજન, કારણ કે દળ તમને એક્ઝેક્ટ નહીં સમજાય ગુરુત્વાકર્ષણ સુધી. તો દળ એટલે વજન. તો જે વસ્તુ કાંઈક ભલે 0.0001 થોડુંક પણ હોવું જોઈએ, જે વસ્તુ દળ ધરાવે અને શું ધરાવે? કદ. કદ એટલે કે સાઇઝ ધરાવતી, પરિમાણ ધરાવતી હોય, આકાર હોય. જરૂર નથી કે આકાર આપણને દેખાય છે, બરોબર, પણ હોવું જોઈએ. પેલા સૂક્ષ્મદર્શક યંત્રમાં જોવું પડે. એક્ઝામ્પલ તરીકે આપણે સજીવ છીએ, કૂતરો સજીવ છે, સિંહ સજીવ છે, વેલ સજીવ છે, હાથી સજીવ છે, આ બધા દેખાય. અમીબા દેખાતી નથી છતાં પણ સજીવ છે. ભલે આપણે માઇક્રો ઓર્ગેનિઝમ છે, સૂક્ષ્મ જીવ છે, આપણે ટેલિસ્કોપની અંદર સૂક્ષ્મદર્શક યંત્રની અંદર જોવું પડે, પણ છે તો સજીવ જ કે નહીં? તો બસ એવી જ રીતે દ્રવ્ય છે કે ભલે એકદમ મામૂલી દળ ધરાવે, મામૂલી કદ ધરાવે, પરંતુ દળ અને કદ ધરાવતો હોવો જોઈએ. જે પદાર્થ પોતે દળ અને કદ ધરાવતો હોય એને આપણે ક્યાં નામે ઓળખીએ છીએ? દ્રવ્ય તરીકે ઓળખીએ છીએ. આ બહુ વિશાળ કોન્સેપ્ટ છે, બહુ વિશાળ આખો ટોપિક છે.
શા માટે? જો દ્રવ્યની અંદર તમે તમામ વસ્તુઓ લઈ શકો. આપણી આખી પૃથ્વી શું છે? દ્રવ્ય જ છે. મંગળ શું છે? દ્રવ્ય છે. સૂર્ય શું છે? દ્રવ્ય છે. આ નાના એવા માટીનો કણ શું છે? દ્રવ્ય છે. જમીનમાંથી નીકળતા ખનિજો શું છે? દ્રવ્ય છે. કોલસો, પેટ્રોલિયમ શું છે? દ્રવ્ય છે. આપણે આજુબાજુ દિવાલ ચણેલી છે શું છે? દ્રવ્ય છે. આપણા હાથમાં મોબાઈલ છે શું છે? દ્રવ્ય છે. આ બધી જ વસ્તુઓ દ્રવ્ય છે. સમજાય કે? તો આ બધી જ વસ્તુઓનો સમાવેશ દ્રવ્યની અંદર થાય. અવકાશની અંદર શૂન્યાવકાશમાં ફરતા લઘુગ્રહો, ઉપગ્રહોથી માંડી અને આપણે ઓલા સ્વચ્છતા મિશનમાં ગાંધીજીનો ચશ્મા આવે કે નહીં, ત્યાં સુધી બધું જ શું છે? દ્રવ્ય છે. તો જે વસ્તુ દળ અને કદ ધરાવે તેને દ્રવ્ય તરીકે ઓળખવામાં આવે છે. ચલો આ ક્લિયર? થોડું ઘણું દળ હોવું જોઈએ, થોડું ઘણું કદ હોવું જોઈએ. તો આ દ્રવ્ય. હવે આ દ્રવ્ય છે એ નિર્માણ કઈ રીતે પામે? સમજાય? દ્રવ્ય કઈ રીતે બનશે? તો એના માટે આપણા ઘણા બધા વૈજ્ઞાનિકો એના માટે અલગ અલગ મંતવ્ય આપેલા છે. જે 5,500 વર્ષ પહેલાં તમને ખ્યાલ છે, સામાજિક વિજ્ઞાનમાં ભણતા હશો, સિંધુ સંસ્કૃતિ ને બધું. તો આપણે ભારતીય સંસ્કૃતિ, એવી રીતે ગ્રીક લોકોની સંસ્કૃતિ, એવી રીતે મેસોપોટેમિયા સંસ્કૃતિ, ચીનની સંસ્કૃતિ, તો બધા જ લોકોએ અલગ અલગ તત્વચિંતકોએ અલગ અલગ માહિતી આપેલી છે. આપણા ભારતીય તત્વજ્ઞાનીઓ, આપણા ભારતના તત્વજ્ઞાનીઓ છે, એણે પણ કીધું કે ભાઈ કોઈ પણ દ્રવ્ય છે પંચ તત્વોમાંથી બનેલું હોય. ભારતીય વૈજ્ઞાનિકો દ્વારા પંચ તત્વોનો સિદ્ધાંત આપવામાં આવ્યો. ભારતીય તત્વચિંતકો દ્વારા, ભારતના જે તત્વચિંતકો છે એના દ્વારા પંચ તત્વ નો સિદ્ધાંત આપવામાં આવ્યો. શું છે પંચતત્વનો સિદ્ધાંત? જુઓ, ભારતીયના જે તત્વચિંતકો હતા એ સમયમાં એને પંચતત્વનો સિદ્ધાંત આપ્યો. શું છે આપણું પંચતત્વ? તો કે આ લોકોએ એવું કીધું કે ભાઈ કોઈ પણ દ્રવ્ય છે એ મૂળભૂત 5 અલગ અલગ તત્વો છે એમાંથી બનેલું હોય છે. આ 5 તત્વો ક્યાં હતા? તો એના દ્વારા 5 તત્વો આપવામાં આવ્યા: જળ, વાયુ, પૃથ્વી, આકાશ અને અગ્નિ. આપણા ધર્મશાસ્ત્રોમાં પણ ક્યાંક ને ક્યાંક સંકળાયેલું છે, વિજ્ઞાન જ છે. પણ તો આ જે તત્વચિંતકો હતા એને પંચતત્વનો સિદ્ધાંત આપ્યો. પંચતત્વમાં શું કીધું? ભાઈ દુનિયાનું કોઈ પણ દ્રવ્ય છે, આખી દુનિયાની વાત થાય છે, કોઈ પણ દ્રવ્ય છે ત્યાં મૂળભૂત 5 તત્વોનું બનેલું હોય. જળ એટલે કે પાણી, વાયુ એટલે કે હવા, પૃથ્વી એટલે કે જમીન, આકાશ એટલે કે ઉપર આકાશ છે, અગ્નિ. આ 5 તત્વોમાંથી કોઈ પણ પદાર્થ છે એનું નિર્માણ થાય અને છેલ્લે જ્યારે કોઈ પણ પદાર્થનો નાશ થાય ત્યારે 5 તત્વોમાં વિલીન થાય. એટલે આપણા દેહ ધર્મશાસ્ત્રોમાં આવે ને કે આપણો દેહ મર્યા પછી 5 તત્વોમાં વિલીન થાય છે. તો આ 5 તત્વો ક્યાં? તો આ 5 તત્વોનો સિદ્ધાંત છે ભારતીય તત્વચિંતકો દ્વારા આપવામાં આવ્યો. આવો જ પંચતત્વોનો સિદ્ધાંત એક બીજી પ્રજાતિ, જેને આપણે ગ્રીક લોકો કહીએ છીએ, જે રોમન સામ્રાજ્ય વખતે હતા, આ ગ્રીક લોકો દ્વારા પણ આ જ પંચતત્વોનો સિદ્ધાંત આપવામાં આવેલો છે. એની લેંગ્વેજ અને થોડોક અલગ હતું, પણ એનું કહેવાનો હેતુ તો એ જ હતો કે કોઈ પણ દ્રવ્ય છે આ પંચતત્વોમાંથી બનેલું જોવા મળે છે. આ હતી આપણી પ્રસ્તાવના સ્ટાર્ટિંગ. આના પછી હવે આપણે એક્ઝેક્ટ આપણો ટોપિક શરૂ કરીએ. હવે આ લોકો તો તત્વચિંતકોને બધા તો કઈ કઈ રહ્યા ગયા, એને તો બધું કહી દીધું ભાઈ 5 તત્વો છે ને આ છે તે છે. હવે આપણા વૈજ્ઞાનિકો આવ્યા, વિજ્ઞાનની શરૂઆત થઈ ગઈ. હવે વૈજ્ઞાનિકોએ આ જે તત્વ છે, 5 તત્વો, એના મુજબ આપણે કહી શકાય કે ભાઈ દરેક વસ્તુ 5 તત્વો મુજબ બનેલી હોય, પરંતુ વૈજ્ઞાનિકોએ ચોક્કસ ભૌતિક ગુણધર્મ અને રાસાયણિક ગુણધર્મોના આધારે અલગ અલગ તત્વો, અલગ અલગ દ્રવ્યોનો અભ્યાસ કર્યો. ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મોના આધારે આ તત્વો જે દ્રવ્ય છે એનો અભ્યાસ કરવામાં આવ્યો અને એના આધારે અમુક ચોક્કસ નિયમો બનાવવામાં આવ્યા અને એની દ્રવ્યની ચોક્કસ લાક્ષણિકતાઓ નક્કી કરવામાં આવી કે ભાઈ એક્ઝેક્ટ દ્રવ્ય એટલે શું. તો એ જ દ્રવ્ય જે છે એના વિશે અત્યારે અહીં સુધી જોયું એ આપણે એની થોડી ઘણી હિસ્ટ્રી અને પ્રસ્તાવના હતી. આ એની વ્યાખ્યા છે, જે વસ્તુ દળ અને કદ ધરાવે એને દ્રવ્ય કહેવાય. હવે આપણે જે જોવાની શરૂઆત કરવાના છીએ એ છે વૈજ્ઞાનિક સાબિતી, કે ભાઈ વૈજ્ઞાનિકોએ કઈ રીતે આ દ્રવ્ય છે એની લાક્ષણિકતાઓ જોઈ અને એ બધા વિશે આપણે માહિતી મેળવવાની. તો આ તો ખાલી પ્રસ્તાવના હતી, વ્યાખ્યા ખાસ જોજો અને પંચતત્વો જોજો, બીજું પ્રસ્તાવનામાં વધારે કંઈ નથી. હવે આગળ આના પછી
વૈજ્ઞાનિકોએ દ્રવ્ય વિશે જ્યારે સંશોધન કરવાનું શરૂ કર્યું ત્યારે સૌથી પહેલા વૈજ્ઞાનિકોમાં બે મત હતા. અમુક વૈજ્ઞાનિકો એવું કહેતા હતા કે ભાઈ જે દ્રવ્યની આપણે વાત કરીએ છીએ આ દ્રવ્ય કોઈ લાકડાની જેમ કે કોઈ પણ લોખંડના પાઇપની જેમ સળંગ છે. કોઈ પણ દ્રવ્ય છે કેવું છે સળંગ. એક્ઝામ્પલ બેન્ચ છે તો બેન્ચના પાટિયું જેમ સળંગ છે, એમાં કોઈ અલગ કણ આવેલા નથી. જ્યારે અમુક વૈજ્ઞાનિકો એમ કહેતા હતા કે ના એવું ના હોય, દ્રવ્ય છે એ કણોનું બનેલું છે. શેનું બનેલું છે? કણોનું બનેલું. હકીકતે બંને સાચા હતા, તો બેમાં એક બે એક્ઝેક્ટ ખોટા નહોતા. કારણ કે હકીકતે દ્રવ્ય છે એ કણોનું સતત બનેલું છે. સમજાય કે નહીં? એટલે એક્ઝામ્પલ તરીકે ધારો કે હું અહીંયા લોખંડનો પાઇપ લઈ લઉં છું. આવું અહીંયા હું લોખંડનો પાઇપ લઈ લઉં છું. તો આ લોખંડનો પાઇપ આપણે ઉપરથી કેવો દેખાય? એકદમ સળંગ દેખાય કે નહીં? આ લોખંડના પાઇપને આપણે જ્યારે ઉપરથી ઓબ્ઝર્વેશન કરીએ છીએ, ઉપરથી આપણે આનું અવલોકન કરીએ છીએ, ત્યારે લોખંડનો પાઇપ કેવો દેખાય છે? એકદમ સળંગ દેખાય, સીધો દેખાય. પરંતુ અહીંયા આપણે જોશું તો શું હશે? તો કે ભાઈ આ લોખંડ એકદમ સળંગ ના હોય. શું હોય? લોખંડના આવા નાના નાના કણો આવેલા હોય. આવી આવા નાના જેને આપણે પરમાણુ કહીશું, આપણે હમણાં થોડી વારમાં આવશું. તો હકીકતે લોખંડની સપાટી પર શું આવેલા હોય? તો કે આવા નાના નાના કણો આવેલા હોય. અને આ જે નાના નાના કણો છે એ સતત આવેલા હોય. એક પછી એક પછી એક પછી એક આવા સતત કણો આવેલા છે. એના લીધે આપણને આ વસ્તુ છે સતત દેખાય છે. તો દ્રવ્ય છે એ સતત કણોનું બનેલું છે. હવે આના પરથી આ જ વસ્તુ પરથી એક આપણે પ્રવૃત્તિ પણ આપેલી છે. શું છે પ્રવૃત્તિ એ જોઈએ. આપણે પહેલી પ્રવૃત્તિ છે કે ભાઈ કેવું કીધું, એક બીકર લઈ લેવાનું. શું લઈ લેવાનું? બીકર. આપણે આમ જો આપણે ઘણી બધી આપણે પ્રવૃત્તિઓ જોવાની છે આ ચેપ્ટરની અંદર, ઘણી બધી છે. આ બધી પ્રવૃત્તિઓ ઉપરથી છેલ્લે એક સિદ્ધાંત આવશે અને એ સિદ્ધાંત જ મુખ્ય આપણે જોવાના છે. એના માટે પ્રવૃત્તિઓ સમજીએ. જુઓ, સૌથી પહેલા પ્રવૃત્તિ એક. તો શું છે પહેલી પ્રવૃત્તિ આપણે જોઈશું? એમ કીધું કે ભાઈ એક પહેલા બીકર લઈ લો તમે. ચલો બીકર લઈ લીધું. હવે શું કીધું? તો કે ભાઈ આ બીકર લઈ એની અંદર થોડું પાણી ભરી દેવાનું. બીકરની અંદર શું ભરી દેવાનું? થોડું પાણી. તો બીકરની અંદર હું થોડું પાણી ભરી દઉં છું. ચાલો આ બીકરની અંદર થોડું પાણી ભરી દીધું. ચલો કમ્પ્લીટ. હવે જે જગ્યા જે સપાટી સુધી પાણી પહોંચે છે તે આપણે થોડું નોટ કરી દઈએ. આવી રીતે ચાલો ભાઈ અહીંયા સુધી આપણું પાણી પહોંચેલું છે. આની ઉપર પાણી નથી, એ ઉપરનું બીકર ખાલી છે. તો આપણે અહીંયા નોટ કરી દીધું. હવે શું કરવાનું? આની અંદર થોડા મીઠાના કણો ઉમેરવાના. શું ઉમેરવાના? બોલો. મીઠાના કણો. હવે જો અહીંથી શરૂ થાય. હવે આની અંદર આપણે થોડું મીઠું ઉમેરીએ છીએ. અહીંયા શું રાખેલું? તો આપણે H2O પાણી. હવે આપણે શું ઉમેરવાનું છે? મીઠું. મીઠાનું અણુસૂત્ર શું છે આપણી પાસે? NaCl, સોડિયમ ક્લોરાઇડ. મીઠું એટલે શું? NaCl, સોડિયમ ક્લોરાઇડ. પાણી માટે શું છે? H2O પાણી. આ બંને વિશે આપણે આઠમાં જોઈ ગયા. તમે જે ધાતુ અધાતુ ચેપ્ટર કરાયું ત્યારે. તો હવે આપણે શું ઉમેરવાનું છે? NaCl, સોડિયમ ક્લોરાઇડ. મીઠું ઉમેરીએ છીએ. મીઠું ઉમેરશું. આની અંદર મીઠું ઉમેરી શકો, ખાંડ પણ ઉમેરી શકો. યથાશક્તિ જેને જે ઈચ્છા થાય ઉમેરવાનું. આપણે NaCl ઉમેરીએ છીએ, ખાંડ પણ ઉમેરી શકીએ. હવે શું જોવા મળે? જુઓ, જેવું મીઠું નાખશો એટલે શું થશે? મીઠું ઓગળી જશે. પાણી છે, પાણીમાં મીઠું નાખો શું થાય? ઓગળી જાય. હવે નોટ એ કરવાનું છે. જો ધ્યાનથી સમજજો. આપણે મીઠું ઉમેરીએ છીએ આની અંદર, પાણીની અંદર, તો મીઠાનો કણ પણ કંઈક જગ્યા રોકે કે નહીં? મીઠું પણ કંઈક જગ્યા રોકે. હવે મીઠું પોતે કંઈક જગ્યા રોકે છે. તો જ્યારે આપણે આની અંદર મીઠું ઉમેરશું ત્યારે પાણીની સપાટી ઉપર આવે છે કે નહીં એ આપણે અવલોકન કરવાનું છે. તો જો જ્યારે આપણે અંદર મીઠું ઉમેરશું એટલે મીઠું આની અંદર ઓગળી અને આવી રીતે કણ સ્વરૂપે ચારે બાજુ ગોઠવાઈ જશે. તો ચાલો હવે મીઠું તો આવી ગયેલું છે, તો આપણને દેખાય છે. હવે મીઠું તો આની અંદર આવેલું છે અને મીઠું છે એ અલગ અલગ કણ સ્વરૂપે આખા બીકરમાં ગોઠવાઈ જાય પાણીની અંદર. પાણીની સપાટી ઉપર આવે છે કે નહીં? પાણીની સપાટી ઉપર આવતી નથી. તો મીઠું ગયું ક્યાં? ચમત્કાર. મીઠું ક્યાં જાય છે? મીઠું હકીકતે પાણીના અણુઓની વચ્ચે ગોઠવાય છે. પાણી ક્યાં ગોઠવાય જાય? પાણીના અણુઓની વચ્ચે. એક્ઝેક્ટ શું જોવા મળશે આપણને? જુઓ, ધારો કે હું અહીંથી એટલો ભાગ લઈ લઉં. આ ભાગનું અહીંયા ઝૂમ કરી દઉં છું. નાનો એવો ભાગ લઈને એ ભાગને આપણે અહીંયા નીચે ઝૂમ કરીએ તો આપણને શું જોવા મળે? જુઓ, આ બોક્સ છે. બોક્સ આપણે અહીંયા ઝૂમ કરી દીધું તો શું જોવા મળશે? જુઓ, અહીંયા પાણીનો અણુ છે, એના માટે W લખું છું. અહીંયા પાણીનો અણુ છે W, 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 અહીંયા પાણીનો અણુ છે W. આ ઘણા બધા પાણીના અણુઓ અહીંયા ચારે બાજુ તરતા
થશે H2O મોલેક્યુલ. હવે શું આવશે આની અંદર કોની એન્ટ્રી થશે છોકરા? NaCl એટલે કે મીઠાની. મીઠા માટેનો શબ્દ વાપરું છું સોલ્ટ. તો અહીંયા મીઠું આવી ગયું, અહીંયા વચ્ચે શું આવી ગયું? મીઠું આવી ગયું S, અહીંયા શું આવી ગયું? મીઠું આવી ગયું S, અહીંયા શું આવી ગયું? મીઠું આવી ગયું S, અહીંયા શું આવી ગયું? મીઠું આવી ગયું S. તો શું થયું? આ પાણીની સપાટી તો એમને રહેશે. શા માટે? કારણ કે આ મીઠાના અણુઓ કોની વચ્ચે ગોઠવાયેલા છે? પાણીના અણુઓ વચ્ચે ગોઠવાઈ જાય છે. તો જેવું આપણે મીઠું નાખીએ મીઠું ઓગળી જશે, મીઠું દેખાતું બંધ પણ થઈ જશે. આ મીઠાના અણુઓ ક્યાં ગોઠવાઈ ગયેલા હશે? પાણીના અણુઓની વચ્ચે ગોઠવાઈ ગયેલા હશે. સમજાણો કે નહીં? તો આના પરથી શું સાબિત થાય છે? આખી પ્રવૃત્તિ એક પરથી સાબિત થાય છે કે કોઈ પણ દ્રવ્ય છે એ કણોનું બનેલું છે. આ કણો તો જ ગોઠવાય ને. પાણી એકદમ સતત હોત, એકદમ સીધું બધા અણુ ભેગા, તો મીઠું અંદર જઈ જ ના શકત. અને અંદર જાત તો શું થાય? પાણીની સપાટી ઉપર આવી જાય. તો આના પરથી પહેલી પ્રવૃત્તિ પરથી શું સાબિત થાય છે? એ જ આપણી લાક્ષણિકતા પણ છે કે કોઈ પણ દ્રવ્ય છે એ સતત કણોનું બનેલું છે. આપણે સાબિત જોઈતું એ નીચે લખી નાખીએ પ્રવૃત્તિ 1 પરથી કે દ્રવ્ય સતત કણોનું બનેલું. દ્રવ્ય શેનું બનેલું છોકરાઓ? સતત કણોનું બનેલું છે. આ હતી આપણી પ્રથમ પ્રવૃત્તિ, પહેલી પ્રવૃત્તિ. ચલો આ સમજાઈ ગયું. હવે આપણે ઘણું બધું આવશે જોવાનું આગળ, એટલે ધીરે ધીરે આગળ જતા રહીશું. હવે જુઓ, આના પછી સીધી આપણને આપેલી છે પ્રવૃત્તિ નંબર 2. આમાં આપણે બીકર લઈને ચાલવાનું ભેગું. બીકરની પ્રવૃત્તિઓ છે બધી આખા ચેપ્ટરની અંદર. જુઓ બીજામાં શું કીધું? જો બીજા ઉપરથી શું સાબિત થશે આપણે થોડી વારમાં હમણાં જોઈશું. શું આપણને પહેલા કીધું? જુઓ ધ્યાનથી સમજતા જજો. આપણને પહેલા તો કીધું ભાઈ બીકર લઈ લો. ચલો બીકર લઈ લઈએ. આ પ્રવૃત્તિ ધ્યાનથી સમજજો, થોડી અલગ છે. ચલો બીકર લેવાઈ ગયો. ચલો એક બીકર લઈ લીધું. આવું જ એક બીકર પાછું અહીંયા લઉં છું. આવું જ એક બીકર પાછું અહીંયા લઉં છું. આવું જ એક બીકર પાછું અહીંયા લઉં છું. આવું જ એક બીકર પાછું લઉં છું અહીંયા. આ ઘણા બધા બીકર આપણે લઈએ. એટલે 5 લીધા ટોટલ. આનું નામ આપી દઉં છું A, આને નામ આપી દઉં છું B, આને નામ આપી દઉં છું C, આનું નામ આપી દઉં છું D, આનું નામ આપી દઉં છું E. આ પ્રવૃત્તિઓ કેમિસ્ટ્રી માટે અગત્યની છે, ધ્યાન રાખો. તો હવે આપણે 5 બીકર લઈ લઈએ છીએ. ચલો કમ્પ્લીટ 5 બીકર લઈ લીધા, કોઈ વાંધો નથી. આમાં બધા બીકરની અંદર આપણે પાણી ભરવાનું છે, પણ ક્યાં કેટલું પાણી ભરવાનું એ હમણાં હું કહું છું. બરાબર, ધ્યાન રાખજો. પહેલા આપણે 5 બીકર લઈ લે, ABCD E. હવે જો પેલું બીકર છે કે નહીં આપણી પાસે, એ પહેલા બીકરની અંદર હું પાણી ભરું છું. કેટલું પાણી ભરવાનું? મન થાય એટલું ભરવાનું નથી. આની ઉપર આની અંદર હું શું ભરું છું? H2O પાણી. પણ કેટલું? 100 ml, 100 મિલી હું પાણી ભરું છું. મિલી એટલે હવે ખ્યાલ હશે, ના ખ્યાલ હોય તો કહી દઉં છું. 1 લીટર એટલે 1000 ml. આપણે દૂધ લેવા જઈએ કે ને 1 લીટર દૂધ આપો, બિસ્લેરી બોટલ લઈ 1 લીટર પાણી આવે છે કે નહીં? એટલે થમ્સઅપની બોટલમાં આવે 900 ml ને 1000 ml એટલે 1 લીટર. આ તો 1 લીટર એટલે કેટલા ml? 1000 ml. તો અહીંયા આપણે કેટલા લીધા? 100 ml એટલે કે 1 લીટરના 10%. આ બધી વસ્તુઓ ક્લિયર કરતા જજો. 1 લીટરમાં 100 ml લઉં છું એટલે 1 લીટરના કેટલા ટકા થાય? 10%. તો અહીંયા 100 ml મેં પાણી લઈ લીધું H2O. ચલો આમાં કોઈ વાંધો નથી. હવે શું કરવાનું? હવે અલગ આવે. જુઓ હવે બીજી પ્રવૃત્તિઓ ધ્યાન રાખજો. આ પહેલી પ્રવૃત્તિ હતી આ બાજુ. H2O 100 ml લેવાનું, પાણી આપણને 100 ml લેવાનું કીધેલું છે. હવે ધ્યાન રાખો. હવે શું કરવાનું આપણે? તો કે આપણું જે બીકર છે કે નહીં, H2O આપણે એની અંદર 100 ml લીધું. આની પોટેશિયમ પરમેંગેનેટ ઉમેરું છું. શું ઉમેરું છું? પોટેશિયમ પરમેંગેનેટ. હવે આ શું છે? પોટેશિયમ પરમેંગેનેટ છે. આમ આપણે NaCl ઉમેર્યા હતા. આની અંદર આપણે શું ઉમેરવાનું છે? KMnO4. નીચે લખીને આપું છું KMnO4. મતલબ થાય પોટેશિયમ પરમેંગેનેટ. આને પોટેશિયમ પરમેંગેનેટ તરીકે ઓળખવામાં આવે. આમાં જુઓ છોકરાઓ, K નો મતલબ થાય પોટેશિયમ. આ K એટલે તમને ખબર છે, ધોરણ 8 માં આવી. આ Mn તમારે આવેલા નથી. Mn એટલે મેંગેનીઝ.
કે એટલે પોટેશિયમ, Mn એટલે મેંગેનીઝ. પોટેશિયમ ધાતુ છે, મેંગેનીઝ પણ ધાતુ છે અને છેલ્લું છે O એટલે ઓક્સિજન. ઓક્સિજન આપણે આવી ગયું ધોરણ 8 માં. O એટલે ઓક્સિજન જે આપણે શ્વાસમાં લઈએ છીએ. KMnO4 પોટેશિયમ પરમેંગેનેટ. હવે આપણે આની અંદર શું ઉમેરીએ છે KMnO4. હવે KMnO4 ઉમેરશું ને ત્યારે શું થાય? હવે પોટેશિયમ પરમેંગેનેટ ઉમેરો ને એટલે એમાં એક નવી વસ્તુ જોવા મળે. શું જોવા મળે? તો કે આપણે જેવા 2-3 ટુકડા ઉમેરીએ, પોટેશિયમ પરમેંગેનેટના ટુકડા પણ હોય, પાવડર પણ હોય અને જલીય દ્રાવણ પણ હોય. હવે KMnO4 ને આપણે જેવા 2-3 ટુકડા પાણીમાં ઉમેરીએ છીએ એટલે પાણીનો રંગ ગુલાબી થાય છે. પાણીનો રંગ કેવો થઈ જશે? ગુલાબી. એટલે કે ચારે બાજુ શું પાણી છે ને એકદમ આ જો આ ગુલાબી પણ કરી દીધું આપણે યુ. તો KMnO4 ઉમેરશો એટલે પાણી કેવું થઈ જાય? આખું ગુલાબી. પાણી આખું ગુલાબી થઈ જાય છે. તો આમાં આપણે પ્રશ્ન થાય કે આમાં આપણું તારણ ક્યાં આવ્યું એ જોવાનું ને. ચાલો જે આગળ જઈએ. હવે જુઓ આ પાણી ગુલાબી થઈ ગયું, કાંઈ વાંધો નથી. આપણે જે અવલોકન સુધી પહોંચ્યા નથી, નિર્ણય સુધી પહોંચ્યા નથી, આપણે ઘણું આગળ જવાનું છે. હવે શું કરવાનું? જો આમાં કેટલું પાણી હતું છોકરો? 100 ml. આમાં આપણે 2-4 ટુકડા KMnO4 ના ઉમેર્યા એટલે શું થાય? KMnO4 ઓગળી જાય. આમાં જે મીઠું ઓગળતું હતું એમાં KMnO4 ઓગળશે. તો KMnO4 ઓગળી ગયું તો છતાં પાણીની સપાટી આમાં પણ ઉપર આવશે નહીં. આ બંને તો સેમ જ લાગુ પડે બંનેમાં. એ બધા ક્યાં ગોઠવાઈ ગયા છે? આમાં જેમ પાણીની વચ્ચે મીઠું ગોઠવાઈ ગયું હતું એમ આમાં પાણીની વચ્ચે કોણ ગોઠવાઈ ગયું? પોટેશિયમ પરમેંગેનેટ. એમાં કાંઈ એને આપણે જોતું પડે છે તો આપણે જોઈ લીધું. હવે શું કરવાનું છે? આ બીકરની વાત છે. હવે આ બીકરની અંદર હું ફરીથી પાણી લઉં, શુદ્ધ પાણી. આમાં લીધું હતું એવું જ, પહેલા લીધું હતું ને એવું. આની અંદર હું શુદ્ધ પાણી લેલું છું. પરંતુ હવે થોડોક ફેર છે. જુઓ આમાં કેટલું પાણી લીધું હતું આપણે? 100 ml લીધું હતું કે નહીં? તો આની અંદર આપણે જે પાણી લેશું H2O એ કેટલું લેવાનું? 90 ml પાણી લેવાનું છે. કેટલું પાણી લેવાનું છે? 90 ml પાણી લેવાનું. 100 ml લેવાનું નથી. તો આપણે હવે 100 ml અહીં 90 ml લીધા, 10 ml ઘટે. 10 ml ક્યાંથી લઈ આવવાના? 10 ml અહીંથી ઉઠાવો. ગુલાબી પાણી. આ ગુલાબી પાણી છે એમાંથી 10 ml અહીંથી નાનું એવું ઢાંકણું રાખવાનું, નાનું એવું આવું નાનું એવું બીકર 10 ml ના માપનું. આમાંથી 10 ml લઈને આમાં ઉમેરી દેવાના. એટલે આમાંથી હું 10 ml ગુલાબી પાણી છે એ કેમાં ઉમેરી દઉં? તો કે આ બીકરમાં ઉમેરું જેમાં 90 ml શુદ્ધ પાણી છે. તો આમાં મેં 10 ml પાણી ઉમેરી દીધું, ગુલાબી પાણી. હવે શું જોવા મળશે? જુઓ આ પણ 90 ml આખે આખું પાણી કેવા રંગનું થઈ જાય? ગુલાબી રંગનું થાય. પણ આ ગુલાબી રંગ કેવો હશે? આના જેવો હશે? ના, બિલકુલ નહીં. આ એકદમ ગુલાબી હતો કે નહીં? આ થોડો ઓછો ગુલાબી હશે. કેવો હશે? ઓછો. તો એના માટે આપણે શબ્દો આપણે આછો ગુલાબી. આછો. આ ગુલાબી રંગ હતો, આ કેવો રંગ જોવા મળશે? આછો ગુલાબી. શા માટે આછો ગુલાબી જોવા મળશે? કારણ કે આમાંથી 10 ml પાણી લીધેલું છે આપણે, બાકી બધું એમ છે. આમાં તો આપણે આખું પોટેશિયમ પરમેંગેનેટ જ ઉમેરેલું હતું. આ બે વસ્તુ પરથી શું ક્લિયર થાય છોકરાઓ? એ પહેલા જોઈ લઈએ પછી આગળ જઈએ. જુઓ આમાં આપણે પોટેશિયમ પરમેંગેનેટ ઉમેર્યું એટલે આમાં તો પોટેશિયમ પરમેંગેનેટના હજારો અણુ આવી ગયા છે. એટલે આખે આખું પાણી કેવું થયું? ગુલાબી. હવે આ બીકરમાંથી હું 10 ml પાણી, આ 10 ml પાણી લેશે એની અંદર શું હશે? થોડો ઘણો પોટેશિયમ પરમેંગેનેટ આવી ગયો હશે કે નહીં? એનું આ 90 ml માં ઉમેરું છું. હવે શું થશે? જુઓ હવે આ જે 10 ml પાણીમાં આપણે જે થોડા ઘણા પોટેશિયમ પરમેંગેનેટના અણુ આ બીકરમાં આવ્યા કે નહીં, એ આખા પાણીમાં ફેલાઈ જશે. એટલે કલર એકદમ ગુલાબી નહીં થાય પણ આછો ગુલાબી થશે. સમજાણું? હજી આપણે આ ત્રીજું આપણે પાસે ઘણા બીકર છે. હજી આ ત્રીજું બીકર લઈએ આપણે. આની અંદર હું ફરીથી પાણી ભરી દઉં છું, શુદ્ધ પાણી. કેટલું પાણી ભરવાનું છોકરાઓ? H2O. તો કે ભાઈ 90 ml 90 ml આપણે ભરીએ છીએ એ જ રીતે 90 ml પાણી આની અંદર ભરી દઉં છું. હવે શું કરવાનું? હવે આ બીકરમાંથી 10 ml પાણી, આ એકદમ આછું ગુલાબી હતું કે નહીં, એમાંથી હું 10 ml આમાં ઉમેરી દઉં છું. 10 ml 10 ml. હવે 10 ml પાણી હું જ્યારે આની અંદર ઉમેરું છું ત્યારે શું જોવા મળે? આ પાણી પણ ગુલાબી થાય. પણ આ પાણી કેવું ગુલાબી થશે? તો કે અત્યંત આછો ગુલાબી રંગ જોવા મળે. કેવો જોવા મળે? અત્યંત આછો ગુલાબી રંગ જોવા મળે છે. આમાં ગુલાબી હતો, આમાં આછો ગુલાબી, આમાં અત્યંત આછો ગુલાબી, એકદમ સહેજ ગુલાબી રંગ જોવા મળે. હવે શું કરવાનું? બાજુનું બીકર હજી આપણી પાસે ખાલી છે કે નહીં, એ બીકરમાં પાછું ભરી દો 90 ml પાણી H2O. હવે આની અંદર હું જ્યારે પાછું 90 ml પાછી લખતો નથી, હું આની અંદર 90 ml H2O નાખીશ ને આની અંદરથી પાછું 10 ml
10 ml પાણી ફરીથી આમાં ઉમેરી દઉં તો આમાં ગુલાબી જોવા મળશે, એકદમ આછું ગુલાબી હશે. એવી જ રીતે આ બીજું બીકર છે, એમાં પાછું પાણી ભરીએ આપણે. આમાં હું પાણી ભરી દઉં છું 90 ml. આ લખીને આપું છું 90 ml. આ 90 ml પાણી ભરીને આની અંદર હું જ્યારે 10 ml પાણી ઉમેરીશ ત્યારે શું જોવા મળશે તો કે સહેજ ગુલાબી રંગ જોવા મળે, અત્યંત ઓછું, સહેજ ગુલાબી રંગ જોવા મળે. આખી પ્રવૃત્તિ છોકરાઓ આપણે કરી, એવડી લાંબી પ્રવૃત્તિ. આ બધા પરથી સમજવાનું શું છે? જુઓ, આના પરથી સમજવાનું માત્ર ને માત્ર એટલું છે કે ભાઈ જુઓ, આ જે આખો પ્રવૃત્તિ છે એની અંદરથી કે ભાઈ આ જે દ્રવ્યના કણો હોય ને એ અતિશય સૂક્ષ્મ હોય છે. દ્રવ્યના કણો કેવા હોય? અતિશય સૂક્ષ્મ. નરી આંખે દેખાતા તો નથી, પરંતુ એ આપણે જે ધારીએ છીએ એનાથી પણ સૂક્ષ્મ છે, જેને આપણે માઇક્રોસ્કોપ વગર જોઈ પણ શકતા નથી. એટલા નાના કણો છે. એટલા માટે જુઓ, અહીંયા ચારે બાજુ કણ ફેલાઈ ગયા, ચારે બાજુ ફેલાઈ ગયા હતા. એમાંથી 10 ml આપણે આમાં નાખ્યું એટલે 10 ml ની અંદર જે કણો હતા કે નહીં એના હજી વધારે ભાગ ત્યાં આખા બીકરમાં ફેલાઈ ગયા. આમાંથી પાછું આ તો એક તો ફેલાઈ ગયેલા હતા, એમાંથી 10 ml આમાં ઉમેરીએ ત્યારે હજી એમાંથી વધારે ભાગ થાય, હજી વધારે ક્ષેત્રમાં ફેલાય. ફેરવતા છેલ્લે આમાં તો એકદમ આછું ગુલાબી હતું, એમાંથી 10 ml આમાં નાખીએ ત્યારે ફરીથી એ કણો ચારે બાજુ ફેલાય છે. તો આખી પ્રવૃત્તિ પરથી તારણ આપણું જે છે એ તારણ શું છે? પહેલું તારણ હતું દ્રવ્ય સતત કણોનું બનેલું છે. બીજું તારણ છે કે દ્રવ્યના કણો અતિ સૂક્ષ્મ હોય. દ્રવ્યના કણો કેવા હોય? અતિશય સૂક્ષ્મ હોય, અતિશય એકદમ નાના જોવા મળે. ચલો ક્લિયર? આ બે આપણે છોકરો પ્રવૃત્તિ હતી, પ્રવૃત્તિ 1 અને પ્રવૃત્તિ 2. આ પ્રવૃત્તિઓ છે, કરવાની જરૂર નથી. એટલે ટૂંકમાં કરવાની means આમાં કોઈ બીકર લો ને આપણે લખવાની જરૂર નથી. આ પ્રવૃત્તિ ઉપરથી હાલમાં તમારે શું યાદ રાખવું કે આ જે મૂળભૂત સિદ્ધાંત આવે છે એ અત્યારે ચેપ્ટર ખાસ કરીને સ્ટાર્ટિંગનું આખું તમારે સમજવાનું છે. હાલ લખવાનું બધું જ્યારે આવશે ત્યારે હું કહીશ, બરાબર? આ અહીંયા આપણી બે પ્રવૃત્તિ પૂરી થાય. હવે ઓકે, ક્લીન થઈ ગયું ને? ચાલો, આજનો લેક્ચર આપણે અહીં સુધી જ રાખશું. બે પ્રવૃત્તિ આપણે અહીંયા ક્લિયર થઈ છે, બરાબર? આના પછી હવે આપણે દ્રવ્યની લાક્ષણિકતાઓ જોવાની છે. આવતા લેક્ચરમાં આખે કમ્પ્લીટ કરશું. ચલો ક્લિયર? ડન? આજના લેક્ચરમાં તમારે હોમવર્ક કરવાનું. આ તો ખાલી ઇન્ટ્રોડક્શન જ હતું કેમિસ્ટ્રી. આજના લેક્ચરમાં તમારે હોમવર્ક નથી કરવાનું. આજના લેક્ચરમાં આવતા લેક્ચરમાં આપણે હોમવર્ક સ્ટાર્ટ કરશું. ચલો ક્લિયર? આજના લેક્ચરમાં બે પ્રવૃત્તિ, આવતા લેક્ચરથી આગળ વધીએ.